તો મોરબીનો મચ્છુ 2 ડેમ 100% ભરાઈ ગયો છે। મચ્છુ 2 ડેમ 100% છલોછલ થઈ ગયો છે। વરસાદથી મચ્છુ 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે। મચ્છુ 2 ડેમના 12 દરવાજા ખોલીને પાણી છોડાયું છે। 54,000 ક્યુસેક પાણી છોડાયું છે। મોરબી અને માળિયા વિસ્તારના લોકોને પાણીનું સંકટ હવે દૂર થશે। હિમાંશુ જોડાય છે। હિમાંશુ, મચ્છુ 2 ડેમ 100% ભરાઈ ગયો છે, આનો મતલબ શું નીકાળી શકાય? 100% છલોછલ છે હવે। જી જનક, આપણે જણાવી દઉં કે જે મોરબીનો મચ્છુ 2 ડેમ છે તે મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન ડેમ છે। આ ડેમ 100% ભરાય એટલે 1 વર્ષ માટે પીવાના પાણીની ચિંતા મુક્ત થઈ જાય છે લોકો, અને આ ડેમ આજની તારીખે 100% ભરાઈ ગયો છે, જેથી કરીને ડેમના જે કુલ 38 દરવાજા છે તે પૈકીના 30 દરવાજા અત્યારે હમણાં જે માહિતી મળી છે તે મુજબ વધુ 2 દરવાજા ખુલ્યા છે, એટલે 30 દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા છે અને 2,50,000 ક્યુસેક જેટલી પાણીની જાવક હાલમાં મોરબીના મચ્છુ 2 ડેમની અંદરથી મચ્છુ નદીમાં કરવામાં આવી રહી છે, જેથી કરીને મચ્છુ નદી પણ ગાંડી તૂર થઈ હોય અને તેના કાંઠા મૂકવાની તૈયારી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો પણ આ મચ્છુ નદી જે 2 કાંઠે વહી રહી છે તેને જોવા માટે થઈને નદીના કાંઠે ઉમટી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે નદીના કાંઠાથી અને પાણીના પ્રવાહથી દૂર રહેવામાં આવે, કારણ કે પાણી વધી શકે તેવી હજુ પણ શક્યતા છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે। તેવા સમયે મોરબી શહેર અને જિલ્લા માટે આ વરસાદને લઈને જે કંઈ આપણે આગામી પરિસ્થિતિ છે તે કદાચ વિપરીત બની શકે તેવી શક્યતાઓ છે, અને હજુ પણ કદાચ પાણીનો પ્રવાહ વધે તો ગેટ વધુ ખોલવા પડે તેવું પણ સિંચાઈ વિભાગના અધિકારી જણાવી રહ્યા છે। જનક, બિલકુલ આભાર હિમાંશુ। આપ જોઈ રહ્યા છો મોરબીનો મચ્છુ 2 ડેમ છલોછલ થઈ ગયો છે, 100% ભરાઈ ગયો છે।